હેલો એવરીવન, હરિઓમ. વેલકમ ટુ જ્ઞાનગંગા ઓનલાઈન એજ્યુકેશન. સો ફ્રેન્ડ્સ, આજે આપણે કરવાનું છે પોઈન્ટ બી, ફાઇન્ડ આઉટ ધ વર્ડ પેર્સ ફ્રોમ ધ પોએમ. એક્ઝામ્પલ આપેલું છે સિટી, સ્વીટી. તો કે આપણે વર્ડ પેર્સ ગોતવાની છે. જેમ અહીંયા પોએમમાં સિટી સાથે સ્વીટી હતું, એવી રીતે બાકીના શબ્દોના આપણે વર્ડ પેર ગોતવાનું રહેશે. તો તમારે શું કરવાનું, જો તમારી પાસે ટેક્સ્ટબુક હોય તો પોએમ રાખો સામે, જેથી તમને ગોતવું ઇઝી પડે. ઓકે, ફર્સ્ટ વન ઇઝ રૂપી. તો જુઓ જોઈએ તમારી ટેક્સ્ટબુકમાં રૂપીની સાથેનો પેરમાં કયો વર્ડ આવે છે. યસ, ટોફી. કયો વર્ડ આવે છે? ટોફી. તો આપણે અહીંયા લખીશું ટોફી. તમે પોએમ કાલે લખેલી જ હશે હોમવર્કમાં, એ પોએમ પણ કાઢી શકો છો, એમાંથી તમે લઈ શકો. ડેડ. તો ડેડનું શું થાય છે એ આપણે પોએમમાં જોઈશું. ડેડની સાથે શું છે? તો અહીંયા આપેલું છે થ્રેડ. બરાબર, તો ડેડની સાથે આવશે થ્રેડ. તો લેટ્સ રાઇટ ઇટ ડાઉન. ડેડની સામે આપણે લખી નાખશું થ્રેડ. નેક્સ્ટ વર્ડ ઇઝ પિન. પિનની સાથેનો શબ્દ હતો, વર્ડ પેર હતું પિન. નેક્સ્ટ વન ઇઝ શાર્પ. તો શાર્પની સાથેનો વર્ડ પેર આવશે ઓકે. નેક્સ્ટ વન જોઈએ, નંબર 5, સોર. આમ તો સોરની સાથે આમાં એકેય વર્ડ પેર બનતો નથી, તો સોરની સાથે આપેલું છે ફ્લાવર. આપણે અહીંયા લખીશું ફ્લાવર. ઓકે, તો અહીંયા તમારે વિડીયો પોઝ કરી અને આ ક્વેશ્ચન બી તમારી બુકમાં લખી લેવાનો રહેશે. જેમ જેમ ક્વેશ્ચન વન બાય વન આગળ વધતા જાય એ બધા જ ક્વેશ્ચન તમારે તમારી બુકમાં લખવાના રહેશે. નાવ ક્વેશ્ચન નંબર સી, કમ્પ્લીટ ધ ટેબલ. ટેબલ કમ્પ્લીટ કરવાનું છે. કેવી રીતે? કે આઈ ગેવ બેક ટોફી, ઇટ વોઝ સોર. કેવી રીતે? કઈ કઈ એક એક વસ્તુ એણે પાછી આપી છે અને એનું કારણ શું છે એ આપણે લખવાની છે. આ લાઈનમાં વસ્તુ લખીશું અને આ ખાનામાં કારણ. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ સેકન્ડ વન. એના માટે આપણે પોએમમાં જઈ શકશું. તો ટોફી હતી એ સોર હતી એટલે દઈ દીધું. પછી એણે શું ખરીદ્યું? તો કે ફ્લાવર. રાઈટ, અને એણે ફ્લાવર શા માટે પાછું આપી દીધું હતું? તો કે એ ડેડ હતું એટલે. ઓકે, તો આપણને એનું કારણ મળી ગયું. તો હવે આપણે એને અહીંયા લખી શકશું. તો અહીંયા લખીશું આઈ ગેવ બેક. તો ઉપર આપેલું જ છે, કોમન છે દરેક પ્રશ્ન વાક્ય માટે. ફ્લાવર ડેડ. નેક્સ્ટ વન જોઈએ. પોએમમાં તમે પોએમ તમારી સામે રાખી શકો છો. આપણે આમ ઉપર જતા જઈશું અને જોતા જઈશું. ફ્લાવર ડેડ. પછી આવે છે એણે લીધું થ્રેડ. રાઈટ,
જુઓ અહીંયા તમે ચિત્રમાં જોઈ શકશો કે ફ્લાવર પછી એને શું લીધું છે? થ્રેડ. થ્રેડ કેવો હતો? થીન હતો, રાઈટ? તો આપણે અહીંયા રીઝનમાં પેલા વસ્તુમાં લખીશું થ્રેડ, અને રીઝનમાં લખીશું થીન. ઓકે, હવે એમને એમ કહી દો જોઈ. એના પછી એને કઈ વસ્તુ ખરીદેલી હતી? યસ, પિન. ઓકે, તો અહીંયા આપણે લખીશું પિન. અને શા માટે એણે અહીં પાછી આપી દીધી? તો કે તે શાર્પ હતી એટલે. તો અહીંયા એનું આપણે રીઝન લખીશું શાર્પ. ઓકે, નેક્સ્ટ વન, શાર્પ પિન હતી એટલે એને શું લીધું? તો કે હાર્પ. માઇન્ડ એક્ટિવિટી છે એટલે તમારે એમને યાદ રાખવાનું છે કે ભાઈ શું રીઝન હતું? કે વોઝ કુડ દેન પ્લે, એટલે કે તે રમી શકતું ન હતું. ઓકે, તો અહીંયા આપણું સી ક્વેશ્ચન થયો કમ્પ્લીટ. વેઇટ, એની નીચે કંઈક સૂચના આપેલી છે એ જોઈએ. જુઓ જોઈ એના પછીની લાઈન શું કહે છે કે મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધ ટેબલ એન્ડ સ્પીક લાઉડ. તમારે આના ઉપરથી સેન્ટેન્સીસ બનાવવાના છે. જેમ કે એનું એક્ઝામ્પલ આપેલું છે, આઈ ગેવ બેક ધ ટોફી, ઇટ વોઝ સોર. બરાબર? તો અહીંયા હું તમને જે એક ઉદાહરણ આપી દઉં કે ફ્લાવર માટે આપણે શું લખવાનું? આઈ ગેવ બેક ધ ફ્લાવર, ફૂલ સ્ટોપ, પછી લખીશું ઇટ વોઝ. તમને સમજાઈ ગયું હશે કેવી રીતે લખવું. અહીંયા આપણું જે શરૂઆતનો સેન્ટેન્સના શબ્દો છે એ ફિક્સ રહેશે કે આઈ ગેવ બેક. ધીમે ધીમે આ ટોપી, ફ્લાવર, થ્રેડ, પિન, હા, ખાલી એ જ બદલાતું જશે. સેમ સેકન્ડમાં પણ ઇટ વોઝ એમને એમ જ રહેશે. શબ્દો એના છેલ્લા જે છે એ બદલાતા જશે. તો 2 તો લખાઈ ગયા, ફક્ત હવે 3 બાકી છે. તો તમારે પણ સેમ આવી જ રીતે ટેબલ તૈયાર કરી તેના ઉપર આન્સર લખી અને સેન્ટેન્સ લખવાના રહેશે. બરાબર? તો ક્વેશ્ચન બી અને ક્વેશ્ચન સી ઇઝ ઇન યોર હોમવર્ક. તો એ હોમવર્ક થઈ જાય ત્યારે તેનો ફોટો પાડી તમારે સ્કૂલના નંબર ઉપર મોકલી આપવાનો રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ વેરી મચ. આવતીકાલે આપણે એક્ટિવિટી 2 સ્ટાર્ટ કરીશું. વિડીયો ગમ્યો હોય તો તેને જરૂરથી લાઈક કરજો.